નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મોટો ભાઈ ભદ્રેશ ગઢવી વિદ્યાકુલના ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી આપનું હાર્દિક 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 સ્વાગત કરું છું. જી હા વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યાકુલના પ્લેટફોર્મ ઉપરથી તમને ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે કંઈક સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ શરૂ થઈ ચૂક્યો છે. એની અંદર આપણે પાઠ નંબર 1 હતો કે જેનું નામ હતું પૃથ્વી પરના સ્થાનોની સ્થિતિ. એનો અભ્યાસ કરાવવા માટે અમે આવી ગયા હતા, બરાબર છે. તો આજે એનો ભાગ બીજો લઈ અને હું આવી ચૂક્યો છું કે જેની અંદર આપણે આજે અભ્યાસ કરવાનો છે અંતર, દિશા અને સંજ્ઞાઓનો. ગયા લેક્ચરની અંદર આપણે નકશાના પ્રકારો, નકશા પોથી વિશેનો અભ્યાસ કર્યો હતો અને આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓ. પરંતુ એની પહેલા જો આ વિદ્યાર્થી મિત્રો જે જોડાયા છે એને લાઈક કરવાનું બાકી છે. મને અત્યારે ખબર છે કે તમે ઉતાવળમાં લાઈક કરવાનું ભૂલી ગયા છો, તો ફટાફટ એક વખત જે લાઈક નું બટન છે એ પહેલા દબાવી દો અને લાઈક કર્યા બાદ જો સબસ્ક્રાઇબ કરવાનું પણ બાકી રહે છે તો એને એક વખત સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારા મિત્રો સુધી આ લિંકને શેર કરી દો અને પછી આપણે અભ્યાસ ચાલુ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ લેક્ચરની અંદર ભાગ 2 ની અંદર આપણે જે અભ્યાસ કરવાનો છે સાહેબ, આજે શેનો અભ્યાસ કરવાનો છે સાહેબ? તો કે આજે જે આપણે ખાસ કરીને અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓનો અભ્યાસ કરવાનો છે, બરાબર છે. તો સાહેબ અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓ એ શું છે, શું કામમાં આવે છે, બરાબર? તો કે ખાસ કરીને નકશાની અંદર આપણે અંતર જાણવા માટે અંતરનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે કઈ વસ્તુ કેટલી દૂર છે એના માટે આપણે અંતરનો ઉપયોગ કરીએ. ચોક્કસ દિશાનો ઉપયોગ કરીએ કે આ વસ્તુથી આ સ્થળથી આ સ્થળ એ કઈ દિશા તરફ અને એ કઈ વસ્તુ છે, કયું સ્થળ છે, એના માટે સંજ્ઞાઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર? તો ઝડપથી આપણે અભ્યાસ ચાલુ કરી દઈએ છીએ કે ખાસ કરી જેમાં આપણે અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાનો અભ્યાસ કરવાનો છે, બરાબર? જો નકશો હોય છે બેટા, નકશો એના મુખ્ય 3 ઘટકો હોય છે. કેટલા ઘટકો હોય છે? તો કે 3 ઘટકો હોય છે. એની અંદર કયા કયા ઘટકો હોય છે સાહેબ? તો કે એની અંદર જે છે ને એ અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓ હોય છે. શું શું હોય છે 3 ઘટકોની અંદર? તો કે અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓ. એનો તો આપણે આજે અભ્યાસ કરવાનો છે. પરંતુ જો તમને યાદ હોય કે પહેલા લેક્ચરની અંદર મેં તમને નકશાઓના પ્રકારો જણાવ્યા હતા, યાદ છે ને? તો ઝડપથી પહેલા એક વખત કોમેન્ટ કરી દો કે નકશાના કેટલા પ્રકાર છે અને કયા કયા, બરાબર? તો એક વખત કોમેન્ટ કરી નાખો તો દરેક વિદ્યાર્થી કે નકશાના કેટલા પ્રકારો છે અને કયા કયા, બરાબર? ચાલો હું તમને એક વખત અહીંયા જણાવી દઉં છું કે નકશાના કેટલા પ્રકારો છે અને કયા કયા પ્રકારો છે. ચાલો જો હું જણાવું છું તમને કે ચાલો સાહેબ નકશાના પ્રકારો અમને એક વખત કહી દો, બરાબર? તો નકશાના પ્રકારો, આ નકશાના પ્રકારોની અંદર મારા દરેક વાલા વિદ્યાર્થી મિત્રોને મેં જણાવ્યું હતું કે જો બેટા પહેલો પ્રકાર છે ને એ ભૌતિક નકશા છે. કયો? તો કે ભૌતિક નકશા છે. આવો આપણે અભ્યાસ કર્યો હતો. પછી તો કે બીજો પ્રકાર જે છે ને બેટા એ કયો હતો? તો કે રાજકીય નકશા હતો. કયો હતો? તો કે રાજકીય નકશા હતો. આપણે ગયા લેક્ચરમાં જ ભણ્યા હતા, જો યાદ હોવું જો બધાને, બરાબર? મેં કોમેન્ટ કરવાનું કીધું છે, હું લખું ને એની પહેલા કોમેન્ટ કરી નાખો, હાલો, બરાબર ને? જે હોશિયાર વિદ્યાર્થી છે ફટાફટ કોમેન્ટ કરી નાખો, બરાબર? ત્યારબાદ આપણે ત્રીજો પ્રકાર કયો હતો? તો કે વિષય આધારિત નકશાનો પ્રકાર હતો સાહેબ. કયો? તો કે વિષય આધારિત નકશા. આવા 3 પ્રકારો વિશે આપણે માહિતી મેળવી હતી, બરાબર? એની અંદર ખાસ કરીને જે ભૌતિક નકશા હતા, આ ભૌતિક નકશાની અંદર પર્વતો, મહાસાગરો અને નદીઓનો જે સમાવેશ થાય તેવા નકશાને ભૌતિક નકશા કહે છે. ત્યારબાદ રાજકીય નકશા. આ રાજકીય નકશાની અંદર શેનો સમાવેશ થતો હતો? તો કે રાજકીય નકશાની અંદર ખાસ કરીને ગામ, શહેર, રાજ્ય, સરહદ અને જે દેશના જે નકશા હતા એ રાજકીય નકશાની અંદર સમાવેશ થતો હતો. અને ત્રીજો જે પ્રકાર જે છે એ છે વિષય આધારિત નકશા, જેની અંદર ચોક્કસ વિષયની માહિતી આપતા
નકશાને વિષય આધારિત નકશા કહેવામાં આવે છે. તો આવા નકશાના પ્રકારો આપણે ગયા લેક્ચરની અંદર ભણ્યા હતા. આ લેક્ચરની અંદર નકશાના ઘટકો કયા 3 ઘટકો? તો કે અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ઝડપથી આપણે કોઈ પણ પ્રકારની વાર લગાડ્યા વગર જે છે એ આપણે ચાલુ કરી દઈએ છીએ. અંતર, બરાબર. જો શું તમને ક્યારે આશ્ચર્ય થયું છે? થયું છે કોઈને આશ્ચર્ય? સાહેબ આશ્ચર્ય શું એટલે જ નથી ખબર. બેટા આશ્ચર્ય એટલે નવાઈ. આશ્ચર્ય એટલે શું થાય? નવાઈ. કે શું તમને ક્યારે નવાઈ થઈ છે? તો કે શેનું? તો કે કોઈ એક વિશાળ વિસ્તાર છે, એને બહુ મોટો વિસ્તાર છે, હે, તો આ મોટો વિસ્તારને એક નાના કાગળના ટુકડામાં કેવી રીતે રજૂ કરી શકાય? એ તો બહુ મોટો વિસ્તાર છે. હવે આ એમ કે છે કે આ જે કાગળના ટુકડામાં આપ્યો એ તો મહારાષ્ટ્ર રાજ્યનો વિસ્તાર છે, એ તો બહુ મોટો છે, આ તો નાનો કાગળનો ટુકડો છે, બરાબર. તો આવો આપણને નવાઈ થાય કે મોટા વિસ્તારને નાના કાગળના ટુકડા ઉપર કેવી રીતે રજૂ કરી શકાય. એને નકશાની અંદર ખરેખર એ વાસ્તવિક વિસ્તાર તો બહુ મોટો હોય. આપણને નાના એવા ટુકડા, કાગળના ટુકડામાં જે નકશો દોર્યો હોય ત્યારે આપણને નવાઈ થાય, હા એટલું જ હશે. એને કોક એમ કે જો અહીંયા મંદિર છે, અહીંયા સ્કૂલ છે, આ એટલું આગું છે, આપણને એટલી લાગી છે, એને તો આપણને આશ્ચર્ય થાય, નવાઈ થાય. તો એના માટે ખાસ કરીને નકશાની અંદર પ્રમાણ માપથી એને દર્શાવવામાં આવે. પ્રમાણ માપ એટલે કે સ્કેલ હોય એની મદદથી એને દર્શાવવામાં આવે છે. એને કોઈ મોટો વિસ્તાર હોય, એ મોટો વિસ્તારને કાગળના ટુકડાની અંદર તો એ તો આખું જેનું વાસ્તવિક કદ હોય એ વાસ્તવિક કદ તો કઈ એમ આવી ન શકે. એટલા માટે જે માપનો ઉપયોગ કરવામાં આવે એ માપને પ્રમાણ માપ કહેવામાં આવે છે. ચાલો આપણે એક નાના શહેરનો જે નકશો જે છે એના ઉપર આપણે પાછા ફરીએ. જેમ કે ચિત્ર 1.m જેની અંદર છપાયેલો નકશો અહીંયા જુઓ તમે બધાય. અને એની પ્રત્યેક એટલે કે દરેક, પ્રત્યેક એટલે શું થાય? તો કે દરેક સેન્ટીમીટરની સપાટી છે આ એક ચોક્કસ અંતરનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે કે દર્શાવે છે. પ્રતિનિધિત્વ કરાય એટલે શું થાય? તો કે દર્શાવે છે. અહીંયા જો એક સેન્ટીમીટર આપણને આપી છે ને, વ્હાઈટ સેન્ટીમીટર આપી છે અહીંયા, એને તમારા પાઠ્યપુસ્તકમાં છે. તો આ એ પ્રત્યેક સેન્ટીમીટર એ આપણને એક ચોક્કસ પ્રકારના અંતર દર્શાવે એવું કીધું છે. ચોક્કસ પ્રકારના અંતરનું પ્રતિનિધિત્વ કરે છે, બરાબર. ધારો કે 500 મીટર છે, બરાબર ને? એક સેન્ટીમીટર કરીને કેટલા? તો કે 500 મીટર છે. તો આપણે કહીશું કે પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 500 મીટર છે, બરાબર ને? કે આપણે અહીંયા એવું ધારવાનું છે કે આપણને એક સેન્ટીમીટર આપ્યા છે, તો આ 1 સેન્ટીમીટર થી લઈને આ 1 સેન્ટીમીટરનું જે અંતર છે એને આ 1 સેન્ટીમીટર થી લઈ અને બીજા સેન્ટીમીટર સુધીનું અંતર એ 500 મીટર છે, કે બરાબર ને? તો કે 500 મીટર છે, કે 1 સેન્ટીમીટર બરાબર 500 મીટર. એવું પ્રમાણ માપ, એવું કેવું માપ? તો કે પ્રમાણ માપ જે છે એ પ્રમાણ માપ દર્શાવવામાં આવ્યું છે, બરાબર ને? ચાલો, જો નકશામાં 1 સેન્ટીમીટર આપ્યા છે, આપણને 1 સેન્ટીમીટરનું માપ આપ્યું છે 500 મીટર. તો હવે તમારે કોમેન્ટ કરવાની છે. ફરીવાર કહું છું, સાંભળો કે નકશાની અંદર આપણને એવું કીધું છે કે 1 સેન્ટીમીટર બરાબર 500 મીટર. કે નકશાની અંદર આ 1 સેન્ટીમીટર, આ બીજું સેન્ટીમીટર, આ બંને વચ્ચેનું જે અંતર છે ને એ 500 મીટર છે. તો 1 સેન્ટીમીટર બરાબર 500 મીટર હોય તો તમે મને કોમેન્ટ કરીને કહો કે 2 સેન્ટીમીટર બરાબર કેટલું અંતર થાય? 2 સેન્ટીમીટર બરાબર કેટલું અંતર થાય એ હું કોમેન્ટ તમારી જોઈશ, બરાબર. આપણે આગળ વધીએ. હવે આ પાઠ્યપુસ્તકના પ્રકરણ નંબર 5 ની અંદર ચિત્ર 5.2 ની અંદર ભારત દેશનો નકશો આપણે જોવાનો છે. અને એ નકશાની અંદર પ્રમાણ માપ આપ્યું છે, જે આપણને કઈ દિશામાં? તો કે નીચે ડાબી બાજુના ખૂણામાં એક માપ પટ્ટી આપી છે, એના દ્વારા આપણને પ્રમાણ માપ દર્શાવ્યું છે. તો કે આ ભારત દેશનો નકશો જે છે જે 5.2 ની અંદર આપેલો છે અને એની અંદર આપણને પ્રમાણ માપ આપ્યું છે, જે ડાબી સાઈડના ખૂણામાં એક અહીંયા માપ પટ્ટી આપી છે ને, એને આ માપ પટ્ટીની લંબાઈ જે છે આ લંબાઈ ઉપર 500 અને કિનારા ઉપર કિમી લખ્યું છે. જો તમે જોઈ શકો છો, એને ટેક્સ્ટ બુકમાં આપણને આપ્યું છે 5.2 ની અંદર કે આ લંબાઈ જે છે
એ માપપટ્ટી ઉપર 500 અને કિનારા ઉપર કિમી એટલે કે 500 કિલોમીટર. એનો સીધો અર્થ એવો થાય છે કે માપપટ્ટીમાં મુદ્રિત એટલે કે દર્શાવેલ, મુદ્રિત એટલે શું થાય તો કે દર્શાવેલ નકશાની અંદર 2.5 સેમી નું માપ લે છે તે સપાટી પર 500 કિલોમીટર દર્શાવે છે. તમે વિચાર કરો, આ નકશાની અંદર એવું કહે છે કે 2.5 એટલે કે 2.5 સેમી જે છે એ ખરેખર પ્રમાણ માપ પ્રમાણે ગણતરી કરીએ અને જો વાસ્તવિક અંતર કેટલું હોય તો કે 500 કિલોમીટર દર્શાવે છે. આપણને અહીંયા નકશાની અંદર જે એક માપપટ્ટી આપી છે એને એ માપપટ્ટી પ્રમાણ સમય પ્રમાણે 500 અને સાઈડમાં કિમી લખ્યું છે. એટલે એવું કહે છે કે આની અંદર 2.5 સેમી બરાબર 2.5 સેમી બરાબર 500 કિલોમીટર દર્શાવે છે. શું કહે છે તો કે 500 કિલોમીટર દર્શાવે છે સપાટી ઉપર વાસ્તવિક અંતર. નકશાની અંદર ભલે આપણને 2.5 જ દર્શાવ્યું છે પરંતુ ખરેખર વાસ્તવિક એનું અંતર કેટલું આપણે ગણવાનું છે, કેટલું ગણવાનું છે તો કે 2.5 સેન્ટીમીટર બરાબર વાસ્તવિક અંતર આપણે જે છે એ 500 કિલોમીટર ગણવાનું છે. તો આ પ્રમાણ માપ કહેવાય એને, બરાબર ને? એ અંતર માપે છે. પ્રમાણ માપ એ શેનો એકમ છે તો કે અંતર. આપણે નકશાના ખાસ કરીને 3 જે ઘટકો જોઈએ છે એમાં છે અંતર, બીજું છે દિશા અને ત્રીજું છે રૂઢ સંજ્ઞા. એમાં અંતરની અંદર આપણે પ્રમાણ માપ જોઈએ છીએ અને પ્રમાણ માપ જે છે એ વાસ્તવિક અંતરની સમજ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી છે, બરાબર? તેથી નકશા ઉપર ચિહ્નિત કરેલું એટલે કે દર્શાવેલું કોઈ પણ બે બિંદુ હોય, અહીંથી લઈને અહીં સુધી, હે કોઈ પણ બે બિંદુઓની વચ્ચેનું અંતર જે હોય ડિસ્ટન્સ, એ નકશા દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રમાણ માપ ઉપર આધારિત હોય છે. કોના ઉપર આધારિત હોય બેટા તો કે પ્રમાણ માપ ઉપર આધારિત હોય છે. ખ્યાલ આવે છે, બરાબર? ત્યારબાદ આપણને એવું કીધું છે કે ચાલો આપણે એક નાના શહેરનો નકશો જે આપણને આકૃતિ 1.1 ની અંદર જમણી બાજુ આપી હતી ને એમાં 4 તીરો પણ છે, એ તીરો ઉપર આપણે પાછા ફરીએ. જો આપણને 4 તીર આપ્યા છે એને કયા તીર છે તો કે આ 4 તીર છે એ સાહેબ છે દિશાઓના તીર છે સાહેબ. કયા તીર છે તો કે દિશાઓના. આપણે નકશાના ઘટકમાં 3 ઘટકો ભણતા હતા, અંતર, દિશા અને રૂઢ સંજ્ઞા. એમાં આપણે અંતર કમ્પ્લીટ કર્યું. અંતરની અંદર આપણે પ્રમાણ માપનો પણ અભ્યાસ કર્યો. વાસ્તવિક અંતર અને પ્રમાણ માપ અંતર વચ્ચેનો આપણે તફાવત જોયો. ત્યારબાદ બીજું અતિ મહત્વનું ઘટક આવે છે દિશા. હવે આ દિશા જે છે, બરાબર ને, તો આ દિશા દર્શાવવા માટે 4 તીરનો ઉપયોગ થાય. એને શેનો ઉપયોગ થાય તો કે 4 તીરનો ઉપયોગ થાય. ખાસ કરીને એમાં નકશામાં તમે જોવો ને તો એક તીર તો મોટા ભાગે હોય છે. આવી રીતે આમ એન કર્યો હોય પછી આવું તીર આપ્યું હોય. ખબર છે કોઈને આ એન નો મતલબ શું થાય? કોમેન્ટ કરો તો હાલો. તો કેટલાને ખબર છે કે આ એન નો મતલબ શું થાય તો કે આ એન નો મતલબ થાય નોર્થ. અને નોર્થ એટલે ઉત્તર. નોર્થ એટલે શું થાય? ઉત્તર. તો કે નકશાની અંદર ઉત્તર દિશા હંમેશા આપણને દર્શાવેલી હોય છે. નકશાની અંદર ઉત્તર દિશા, બરાબર? તો નકશાના ઘટકોની અંદર અંતર, ત્યારબાદ દિશા, 4 દિશાઓ જે છે, આ તીર જે છે ને 4 તીર એને એ આપણને 4 દિશા અને જે બીજી જે દિશાઓ જે છે એને જે ગૌણ દિશા આપણે કહેતા હોઈએ છીએ. તો આ જે 4 દિશાઓ જે છે બેટા, આ 4 દિશાઓ આપણને તીર સૂચવે છે એટલે કે દર્શાવે છે. શું કરે છે તો કે દર્શાવે છે. ઉપર એટલે ટોચ ઉપર અહીંયા આપણને ઉત્તર દિશા આપી છે. ક્યાં છે સાહેબ તો કે આ રે બેટા ઉત્તર દિશા ઘડિયાળના કાંટામાં. દિશા આપણે કેવી રીતે તો કે ઘડિયાળના કાંટામાં. કાંટાની દિશામાં જોઈએ તો પૂર્વ દિશા, દક્ષિણ દિશા, પશ્ચિમ દિશા એમ 4 મુખ્ય દિશાઓ આપેલી છે અથવા તો મુખ્ય બિંદુઓ પણ આપણે એને કહીએ છીએ. આ ઉપરાંત મધ્યવર્તી દિશા એટલે કે મધ્ય આવેલી દિશા જેની અંદર ઉત્તર પૂર્વ, દક્ષિણ પૂર્વ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાઓનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. 4 મુખ્ય દિશાઓ છે. કઈ કઈ તો કે 4 દિશામાં ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ અને એની 4 બીજી પેટાઓ દિશાઓ પણ છે. ખાસ કરીને આ જે દિશાઓ જે છે એને દર્શાવવા માટે કે એને સૂચવવા માટે તીરનો ઉપયોગ નકશાની અંદર કરવામાં આવે છે. મોટા ભાગના નકશાઓની અંદર જો અહીંયા બધાનું ધ્યાન આઈએમપી છે, એન
અક્ષરથી ચિહ્નિત એટલે કે દર્શાવવા માટે તીરનો ઉપયોગ થાય, જે બેટા ઉત્તર દિશાઓનો નિર્દેશ કરે છે, એટલે કે ઉત્તર દિશા દર્શાવવા માટે એન નો ઉપયોગ કરવામાં આવે છે. આપણને ખાલી જગ્યામાં ખરા ખોટામાં જે છે એ પૂછાઈ શકે છે કે એન જે છે એનો મતલબ શું, તો કે ઉત્તર દિશા દર્શાવવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય, તો કે એન નો ઉપયોગ કરવામાં આવે છે. તો તમને જો ખ્યાલ આવતો હોય કે હા સાહેબ ગઢવી સાહેબ જોરદાર મજા આવે છે, તમે જે અમને ભણાવો છો નકશાના ઘટકો જેની અંદર અંતર ભણાવ્યું, આ બીજું દિશા અને દિશા બાદ જે તમે અમને રૂઢ સંજ્ઞાઓ ભણાવવાના છો એ જોરદાર અમને એકદમ સરળતાથી મગજમાં ઉતરી જાય છે સાહેબ. તો તમને હું એટલું જ કહીશ કે અમને બેટા લાઈક કરવાનું તમારે બાકી હોય એના માટે તો તમે લાઈક કરી દો. આ ચેનલ ઉપર જો તમે નવા છો તો એને સબસ્ક્રાઇબ કરી નાખો, તમારા મિત્રો સુધી એને શેર કરો, જેથી કરીને તમે કેવું સરસ મજાનું ભણો તો એ પણ ભણી શકે. ખ્યાલ આવે છે? તો ચાલો આપણે આગળ વધીએ. અંતર વિશે માહિતી મેળવી, દિશા વિશે માહિતી મેળવી, બરાબર. હજી આપણે આગળ માહિતી મેળવીએ, બરાબર. આપણને જોઈએ કે અહીંયા પ્રવૃત્તિ આપી છે, હે ને, પ્રવૃત્તિ આપી છે. ચાલો કે આપણે પ્રવૃત્તિ દ્વારા દિશાઓની હજી આપણે કસરત કરીએ, દિશાઓની વધારે માહિતી મેળવીએ. કઈ પ્રવૃત્તિ જો તમારા ટેક્સ્ટ બુકમાં આપી છો ભાઈ, તો કે આપણને એક નાના નકશો જે છે આપણને આપ્યો છે, કીધું છે ફરીથી વિચાર કરો, બરાબર ને. અને આપણે એમાં ખોટા વાક્યોને ઓળખવાના છે. કયા? તો કે ખોટા વાક્યોને ઓળખવાના છે. તો એમાં પહેલું વાક્ય આપણને એવું કીધું છે કે બજાર એ હોસ્પિટલની ઉત્તરમાં આવેલી છે. હવે પહેલા તો આપણે બજાર ગોતવી પડશે, તો ક્યાં રહી બજાર? જો હું તમને છે ને દિશાઓ દર્શાવી દઉં, બરાબર ને. હંમેશા યાદ રાખજો બેટા, આપણું જો માથું છે ને, માથું ઉપરનો ભાગ, એ દિશાને આપણે ઉત્તર દિશા કહીએ છીએ. કઈ દિશા કહીએ? ઉત્તર દિશા. આપણા જે પગ છે ને, પગ, એને આપણે હંમેશા દક્ષિણ દિશા કહીએ છીએ. કઈ દિશા કહીએ? દક્ષિણ દિશા. આપણો જે ડાબો હાથ છે ને, ડાબો હાથ, એ હંમેશા પૂર્વ દિશા હોય છે. કઈ દિશા હોય છે બેટા? પૂર્વ દિશા. આપણો જમણો હાથ, સોરી બેટા, આ પૂર્વ દિશા નહીં આવે, આ જે છે ને બેટા એ પશ્ચિમ દિશા આવશે. કઈ દિશા આવશે? તો કે પશ્ચિમ દિશા આવશે. શું સર તમે લોચા મારો છો કે? સોરી બેટા, આપણો ડાબો હાથ જે છે ને બેટા એ પશ્ચિમ દિશા આવશે. આપણો જમણો હાથ જે છે ને બેટા એ પૂર્વ દિશા આવશે. કઈ દિશા આવશે બેટા? પૂર્વ દિશા આવશે. મારા દરેક વાળા વિદ્યાર્થીને આ દિશા કેવી રીતે દર્શાવાય એને ખ્યાલ આવી જવો જોઈએ કે ઉપર માથું એટલે ઉત્તર દિશા, અહીંયા ડાબી બાજુ પશ્ચિમ દિશા, પગ તરફ દક્ષિણ અને જમણા તરફ પૂર્વ, બરાબર. તો આપણને એવું કીધું કે બજાર એ હોસ્પિટલની ઉત્તરમાં આવેલી છે. હવે આ છે બજાર, અને આ બજાર એવું કે છે કે હોસ્પિટલની ઉત્તરમાં આવેલી છે. હોસ્પિટલ ક્યાં છે? તો આ રહી હોસ્પિટલ. હોસ્પિટલની ઉત્તરમાં એટલે આ બાજુ જાય ને બેટા, તમે જોવો તો આ બાજુ જાય ને, આ બાજુ ઉત્તરમાં કે, એટલે તો આ તો હાવ જળાહળ ખોટું બોલે, કારણ કે માર્કેટ તો અહીંયા આવ્યું. એટલે આ વાક્ય કેવું થઈ જાય? ખોટું. આ વાક્ય કેવું થઈ જાય? ખોટું થઈ જાય. આપણે સાચું ખોટું ગોતવાનું છે, તો કાં તો એકદમ ખોટું છે. આ કેવું છે? તો કે એકદમ ખોટું છે કે. ત્યારબાદ બીજું, સંગ્રહાલય બેંકની દક્ષિણ પૂર્વ દિશામાં આવેલું છે. સંગ્રહાલય ક્યાં છે? તો કે આ રહ્યું સંગ્રહાલય. હવે આ સંગ્રહાલય જે છે ને એ બેંકની દક્ષિણ પૂર્વ દિશામાં, બેંક જો રહી, આ બેંક, આ બેંકની દક્ષિણ પૂર્વ દિશાની અંદર જે છે એ આવેલું છે. તો કે આ દક્ષિણ અને આ પૂર્વ, બરાબર ને. તો કે બેંકની આ બાજુ આવ્યું છે, તો કે આ આવ્યું છે ને સાહેબ. આ સાઈડ જે છે, આ સાઈડ આવ્યું તો પૂર્વ સાઈડ, આ સાઈડ આવ્યું તો પશ્ચિમ સાઈડ. તો કે આ દક્ષિણ પૂર્વ સાઈડ આવેલું છે. તો આ વાક્ય કેવું થઈ ગયું? સાચું થઈ ગયું. કેવું થઈ ગયું? સાચું. ત્રીજું વાક્ય ગોતો હાલો. રેલવે સ્ટેશન હોસ્પિટલની ઉત્તર પશ્ચિમમાં આવેલું છે. રેલવે સ્ટેશન ક્યાં છે? તો કે આ રહ્યું રેલવે સ્ટેશન. આ રેલવે સ્ટેશન ક્યાં આવેલું? તો કે હોસ્પિટલની ઉત્તર પશ્ચિમમાં આવેલું છે. આ હોસ્પિટલ જે છે ને એની આ ઉત્તર અને પશ્ચિમ, આ દિશાને ઉત્તર પશ્ચિમ કહેવાય. કઈ દિશા કહેવાય? ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલું છે. તો કે આ સાચું છે સાહેબ. આ વાક્ય કેવું છે? એકદમ, તો કે સાચું છે, બરાબર. ત્યારબાદ એવું કીધું છે કે તળાવ એ રહેણાંક મકાનોની ઉત્તર પશ્ચિમમાં છે. તળાવ ક્યાં છે? તો કે આ રહ્યું તળાવ, બરાબર. આ તળાવ જે છે આ રહેણાંક એટલે કે એપાર્ટમેન્ટની ઉત્તર અને પશ્ચિમ, આ દિશા જે છે આ ઉત્તર છે, આ પશ્ચિમ છે. તો આપણે આને ઉત્તર પશ્ચિમ કહીએ. આ આપણે શું કહીએ? ઉત્તર. આપણને કઈ દિશા કીધી? ઉત્તર પશ્ચિમ, સોરી, બરાબર. તો આ જે છે આપણને એવું કીધું છે, શું કીધું છે? તો કે એ ઉત્તર પશ્ચિમમાં આ સાઈડ આવેલું છે. એમ આ તે તળાવ છે ને બેટા, એ ક્યાં આવેલું છે? તો કે ઉત્તર પશ્ચિમમાં આવેલું છે. તો એ કેવું થઈ જાય? ખોટું થઈ જાય. કેવું છે? તો કે ખોટું છે. કેવું છે? ખોટું છે. અને તમારે હવે કોમેન્ટ કરવાની છે કે તમારું ઘર એ તમારી શાળાએથી કઈ દિશામાં આવેલું છે, બરાબર. તો ઝડપથી કોમેન્ટ કરી દો કે તમારું ઘર જે છે એ તમારી શાળાએથી અથવા તો તમારી શાળા
એ તમારા ઘરથી કેટલા અને કઈ બાજુ અને કઈ દિશામાં આવેલું છે? મને ઝડપથી કોમેન્ટ કરી દો જો તમને ખ્યાલ આવતો હોય તો. તમારી શાળાએ પ્રારંભિક બિંદુ તરીકે ધ્યાનમાં લ્યો બેટા, અને એને જાણો કે તમારું ઘર કઈ દિશામાં આવેલું છે. તમારા શિક્ષકો અને માતા પિતાની મદદથી એને શોધો અને આની અંદર કોમેન્ટ કરો કે કઈ દિશામાં આવેલું છે. વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ વાહ, શું આવી રહ્યું છે અમારા માટે, એટલે કે ધોરણ 6, 7 અને 8 ના મારા નાના નાના વિદ્યાર્થીઓ માટે દરેક વિષયના વિડીયોની હવે અમને પીડીએફ મળવાની છે. અહીંથી જે ભણવાના છે ગણિત, વિજ્ઞાન, સામાજિક, ઇંગ્લિશ, એની અમને ફ્રીમાં પીડીએફ મળવાની છે. તો કે ક્યાં મળવાની છે? તો કે વિદ્યાકુલની એપ્લિકેશનમાં. ક્યાં મળવાની છે? તો કે વિદ્યાકુલની એપ્લિકેશનમાં. એના માટે ઝડપથી અમારી એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરો કે જેની અંદર તમને સ્વાધ્યાયનું સોલ્યુશન મળી જશે. દરેક વિષયના દરેક ચેપ્ટરનું સ્વાધ્યાયનું સોલ્યુશન ફ્રીમાં, પાઠ્યપુસ્તકની પીડીએફ ફ્રીમાં, એમસીક્યુ ટેસ્ટની સિરીઝ એકદમ ફ્રીની અંદર તમને જે છે વિદ્યાકુલ વાળા આ વર્ષે જોરદાર ગિફ્ટ આપી રહ્યા છે. તમારી કલ્પના બહાર તમને આ વર્ષે ગિફ્ટ આપી રહ્યા છે. તો ઝડપથી દરેક વિદ્યાર્થી આપણો લેક્ચર પતે એટલે વિદ્યાકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે જશે. ખ્યાલ આવે છે? ત્યારબાદ આપણે ભણવાના છીએ રૂઢ સંજ્ઞાઓ. ત્યારબાદ આપણે શું ભણવાના છીએ? તો કે રૂઢ સંજ્ઞા ભણવાના છીએ. આપણે શું ભણી રહ્યા છીએ યાદ છે ને? તો કે હા, આપણે અંતર, દિશા અને રૂઢ સંજ્ઞા, એમાં ત્રીજો પ્રકાર છે રૂઢ સંજ્ઞાઓ. હવે આ રૂઢ સંજ્ઞામાં શું છે ચાલો તમારી સાથે અહીંયા ધ્યાન રાખો. તો કે નકશામાં બીજું એક મહત્વનું ઘટક હોય તો એ બેટા રૂઢ સંજ્ઞા છે, જેને સિમ્બોલ કહેવાય. આપણા નકશામાં જે વાસ્તવિક ઇમારત હોય અથવા તો કેટલાક અન્ય ઘટકો હોય, એ એવા નાના ચિત્રો હોય, બરાબર ને? કે આપણને ઘણીવાર નકશાની અંદર વાસ્તવિક ચિત્રો, ઇમારતો એવું આપ્યું હોય તો એની અંદર એ હોય છે, પરંતુ એ ઘણા નકશામાં દર્શાવેલા હોતા નથી. કે મોટા મોટા વાસ્તવિક ન દર્શાવી દે, મોટી ઇમારત હોય નકશામાં નો સમય તો એના માટે, પરંતુ મોટા શહેર અથવા તો દેશના નકશા પર આ બધાને દર્શાવવા પૂરતી જગ્યા ન હોય. જો બેટા જો મોટો નકશો હોય, આખા દેશનો નકશો હોય તો આખા દેશના મકાનો એમાં હમાય, આખા દેશની ઇમારત એમાં હમાય, આપણે દોરવા જાવું નો સમય, બરાબર? આપણને એવું જ કીધું છે કે નાનો નકશો હોય, બરાબર ને, તોય હમાય દે, પરંતુ વાસ્તવિક ઇમારત જે છે એ અને બીજા ચિત્રો જે છે એ નકશા પર આ બધાને દર્શાવવા માટે જગ્યા પૂરતી ન હોય. એના બદલે આ આકારોને દોરવા માટે રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. એના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિવિધ પ્રકારની ઇમારતો, દાખલા તરીકે રેલવે સ્ટેશન, શાળા, પોસ્ટ ઓફિસ, માર્ગો, રેલવે લાઇન અને એની મદદથી જે છે એ તળાવ, જંગલ માટે અને રૂઢ સંજ્ઞાઓ આ રીતે નકશા ઉપર ઉપલબ્ધ અને મર્યાદિત જગ્યામાં ઘણી વિગતો આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર? આપણને જો કેટલીક રૂઢ સંજ્ઞાઓ આપણને આપી છે ને, તો એ રૂઢ સંજ્ઞાઓ આપણે દર્શાવી, જેનાથી જે વાસ્તવિક મોટી મોટી ઇમારતો હોય કે મોટા મોટા જે ખાસ કરીને શાળા જે છે, સ્કૂલો જે છે એ દર્શાવી જે છે એ આપણે રૂઢ સંજ્ઞાઓની મદદથી દર્શાવતા હોઈએ છીએ, જેને આપણે સિમ્બોલ કહીએ છીએ. ત્યારબાદ વિવિધ પ્રકારના જે વપરાશકર્તાઓ જે છે એ નકશાને વધુ સરળતાથી સમજે એના માટે નકશા નિર્માતાએ ચોક્કસ રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરે છે. શેનો ઉપયોગ કરે છે સાહેબ? તો કે રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરે છે. નકશાને આપણે સમજવો હોય એને કે આ કઈ વસ્તુ છે, કઈ તરફ આવી છે અને શું કહેવા માંગે છે, આ કઈ વસ્તુ છે, આ કયું સ્થળ છે, તો ત્યાં રૂઢ સંજ્ઞા આપણે સમજી શકીએ ને. કોઈ નાનું એવું ચિહ્ન, રૂઢ સંજ્ઞા એટલે બેટા ચિહ્ન થાય, હે ને? કોઈ આપણે મંદિરનું છે નાનું એવું ચિહ્ન, સ્કૂલનું ચિહ્ન, પોલીસ સ્ટેશનનું, એવી રીતે દરેકનું ચિહ્ન હોય તો આપણે એને સારી રીતે સમજી શકીએ. અને આવા ખાસ કરીને જે દેશો જે છે એ રૂઢ સંજ્ઞાઓને વિવિધ પ્રકારના સમૂહનો ઉપયોગ કરે. આપણા ભારતની અંદર જ્યારે નકશાઓ બનાવવામાં આવતા હોય છે, જ્યારે ઓફિશિયલી નકશા, ત્યારે આવા સરકારી સંસ્થા દ્વારા જે એક સંસ્થા છે જેને આપણે ભારતીય સર્વેક્ષણ વિભાગ કહીએ. કયો ડિપાર્ટમેન્ટ? તો કે ભારતીય સરકારી જે સંસ્થા છે, આ સરકારી સંસ્થાનું નામ છે ભારતીય સર્વેક્ષણ વિભાગ, જે ભારતની અથવા તો ભારતના જેટલા પણ ભાગ અથવા રાજ્યો દેશ છે, બરાબર ને, આ દરેક નકશા માટે બેટા એ રૂઢ સંજ્ઞાનો એક સંગ્રહ નક્કી કરે છે. એ રૂઢ સંજ્ઞાનો સંગ્રહ નક્કી કરે કે આનું સિમ્બોલ આ હશે. એ કોણ બનાવે? રૂઢ સંજ્ઞાનો સંગ્રહ નક્કી કોણ કરે? તો કે ભારતની અંદર સરકારી સંસ્થા જેનું નામ છે ભારતીય સર્વેક્ષણ વિભાગ, એના દ્વારા નક્કી થાય છે. જો તમે જોઈ શકો છો આ કયો વિભાગ છે? તો કે ભારતીય સર્વેક્ષણ વિભાગ, બરાબર ને, એની અંદર આપણે જોઈ શકીએ છીએ. અને આ રૂઢ સંજ્ઞાઓ જે છે એ કેવી પ્રકારની હોય છે
એનું આપણને અહીંયા ચિત્ર આપ્યું છે, જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે, બરાબર ને. આપણને એક્ઝામની અંદર ચોક્કસ આમાં 1 માર્ક્સ ફાઇનલ હશે. જે વિદ્યાર્થી આજે ધ્યાન આપી દીધું ને એનો ચોક્કસ માર્ક્સ મળશે. એ કંઈક આગળ જ હશે. જો બેટા, રેલવે લાઇન, એમાં બોર્ડ ગેજ, બરાબર, બ્રોડ ગેજ, મીટર ગેજ અને રેલવે સ્ટેશન માટે આવું ચિહ્ન વપરાય, બરાબર. મીટર ગેજ, બરાબર ને, રેલવે સ્ટેશન, આ એના માટેની રૂઢ સંજ્ઞાઓ છે. આ એના માટેની શું છે? તો કે સાહેબ રૂઢ સંજ્ઞાઓ છે, બરાબર ને. આપણને એવી પટ્ટી આપી હોય કે આ શેની રૂઢ સંજ્ઞા છે જણાવો, તો તમે તરત જણાવશો કે આ મીટર ગેજ અથવા તો રેલવે લાઇન છે. પાકા રસ્તા માટે આપણને 2 લાઈન આપી છે, હે ને. રસ્તાઓ છે, એમાં રસ્તા જો પાકો રસ્તો હોય તો સીધી 2 લાઈન. પણ જો રસ્તો કાચો હોય ચોમાસાના કારણે, એને તૂટી ગયો હોય, અને કાચો રસ્તો હોય તો આપણને તૂટક ફૂટક તૂટક ફૂટક તૂટક ફૂટક આપણને આવી ચિહ્ન આપ્યું હોય, રૂઢ સંજ્ઞા આપ્યું હોય કે આ રૂઢ સંજ્ઞા જે છે શેની છે, અથવા તો એમ કે પાકા રસ્તાનું રૂઢ સંજ્ઞા જણાવો, દોરો. પછી સીમા આપી હોય, એમાં આંતરરાષ્ટ્રીય સીમા હોય તો જો પેલા મોટો ડેશ, મોટો લીટો, પછી મીંડું છે, પછી પાછો મોટો લીટો છે, પાછું મીંડું છે. પછી આંતરરાષ્ટ્રીય સીમા આપી હોય ને, ભારત અને પાકિસ્તાન વચ્ચે હોય નકશામાં, તો આવી રીતે આપી હોય, એ આંતરરાષ્ટ્રીય લેવલ કહેવાય. ખ્યાલ આવે છે ને. ત્યારબાદ આંતરરાજ્ય હોય, એટલે કે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે હોય તો આવી રીતે હોય. ત્યારબાદ આંતર જિલ્લા વચ્ચે હોય ને, સુરત અને ભરૂચ વચ્ચે હોય તો આવી રીતે હોય, હે. પછી જો નદી હોય તો આવી હોય, એને નદી હોય, કૂવો હોય, આ તળાવ છે, પછી આ શું છે તો કે નહેર છે સાહેબ, એને. પછી આ પુલ છે, હે. પછી જો મંદિર હોય તો આવી રૂઢ સંજ્ઞા આપી હોય આપણને, ચર્ચ છે. ત્યારબાદ છતરડી છે, મસ્જિદ છે. આ જો આપણને ચર્ચ, મસ્જિદ, છતરડી છે, બરાબર ને. તો એ પણ એક ધર્મ છે કે જેની અંદર એ પૂજા માટેનું એનું સ્થાન છે, બરાબર ને. યહૂદીઓ જે હોય છે, યહૂદીઓ, આ યહૂદીઓનું એક ધર્મ સ્થાન છે, જેને આપણે છતરડી કહેતા હોઈએ છીએ ખાસ કરીને. પછી પોસ્ટ ઓફિસ માટે પીઓ લખવામાં આવે. પીઓ લખ્યું એટલે એ પોસ્ટ ઓફિસ હોય. પીટીઓ લખ્યું એટલે શું હોય તો કે પોસ્ટ ઓફિસ અને ટેલિગ્રામ બે હોય. અને પીએસ લખ્યું એટલે પોલીસ સ્ટેશન હોય, બરાબર. ત્યારબાદ આ વસાહત છે, આ કબ્રસ્તાનની સંજ્ઞા છે. કબ્રસ્તાન એટલે જે ખાસ કરીને મુસ્લિમ ધર્મની અંદર જ્યારે લોકો મૃત્યુ પામે ત્યારે એને દફનાવવા માટેની જગ્યા, આપણી જેમ સ્મશાન હોય એમ એ લોકોને કબ્રસ્તાન હોય. આ વૃક્ષો માટે છે, આ ઘાસ માટેની, આવી જુદી જુદી સંજ્ઞાઓ જે છે, આવી જુદી જુદી રૂઢ સંજ્ઞાઓ જે છે એ આપણે અહીંયા જોઈ છીએ, બરાબર. તો આવું છે બેટા, બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે શું ભણ્યા? તો કે આજના લેક્ચરની અંદર આપણે અંતર, દિશા અને રૂઢ સંજ્ઞા વિશેની માહિતી મેળવી, અને હજી આવતા લેક્ચરની અંદર આપણે એનાથી પણ આગળ અભ્યાસ કરીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.